હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે રોજિંદા જીવનમાં ગતિ કરતા પદાર્થો વિશે સમજૂતી મેળવી, સાથે સાથે અંતર અને સ્થાનાંતર એના વિશે પણ સમજૂતી મેળવી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સુરેખ પથ પર થતી ગતિ એના વિશે વિગતવાર સમજીશું. તો આપણે સુરેખ પથ પર થતી ગતિ એ સમજતા પહેલાં તમારી જે ટેક્સ્ટબુક છે એમાં કેટલાક ક્વેશ્ચન આપેલા છે એના વિશે સમજૂતી મેળવી લઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. શું કહે છે અહીંયા તમને કે કોઈ પણ પદાર્થ દ્વારા કોઈ ચોક્કસ અંતર કપાયેલું છે, તો શું એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો કે હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. તો એના માટે સ્થાનાંતર શૂન્ય હોય એવું ઉદાહરણ આપણે શું લઈ શકીએ? તો અહીંયા તમને કહે છે કે જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને પદાર્થનું અંતિમ સ્થાન એક જ હોય, મતલબ કે પદાર્થ ગતિ કરીને પાછો એ જ જગ્યાએ પાછો પહોંચી જાય, તો પદાર્થનું સ્થાનાંતર શૂન્ય થાય એમ કહેવાય. ધારો કે એક વિદ્યાર્થી હોય, પોતાના ઘરેથી ચાલી અને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો એ ફરી અને પાછો ઘરે પહોંચે છે. મતલબ કે એના ઘરેથી એણે શું કર્યું? તો કે ચાલવાની શરૂઆત કરી અને પાછો એ સ્કૂલે જઈ અને પાછો ઘરે જ પહોંચી જાય છે. મતલબ કે એ જે સ્થાને હતો એના એ જ સ્થાને પાછો પહોંચી જાય, તો એનું સ્થાનાંતર એ શૂન્ય થયું કહેવાય. એટલે એણે કેટલું અંતર કાપ્યું? તો કે આખો ગતિપથ એની કુલ લંબાઈ જેટલું એણે અંતર કાપ્યું હશે, પણ એનું સ્થાનાંતર કેટલું થશે? તો કે સ્થાનાંતર અહીંયા શૂન્ય થશે. કેમ? તો કે એ વિદ્યાર્થીનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. એટલે કે વિદ્યાર્થી જે સ્થાનેથી ચાલવાની શરૂઆત કરે છે, પાછો ગતિ કરી અને અંતર ચોક્કસ કાપી અને એ જ સ્થાને પહોંચી જાય છે, મતલબ કે એનું સ્થાનાંતર શૂન્ય કહેવાશે. હવે તમને તમારી ટેક્સ્ટબુકમાં એક દાખલો આપ્યો છે અને આ દાખલા પરથી તમારે અંતર અને સ્થાનાંતર વિશે સમજૂતી મેળવવાની છે. તો દાખલામાં તમને શું કહે છે જુઓ. એક ખેડૂત 10 લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. શું કીધું છે? ખેડૂત એ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો સૌથી પહેલાં તો અહીંયા તમને એમ કહે છે કે ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ચાલીને એક ચક્કર પૂર્ણ કરે છે. તો ખેડૂતે એક ભ્રમણ કર્યું, એટલે ખેડૂતે 10 મીટર લંબાઈ ધરાવતું જે આ ખેતર છે એનું એક પરિભ્રમણ કર્યું. મતલબ કે ખેડૂતે આ ચોરસ ખેતરનું એક પરિભ્રમણ કર્યું, ત્યારે એણે કાપેલું અંતર કેટલું થશે? તો કે એને ખેડૂતે એક ભ્રમણ અહીંયાથી આમ પૂરું કર્યું, મતલબ કે ખેડૂતે કાપેલું અંતર બરાબર આ તમારો જે ચોરસ છે ને એ ચોરસની પરિમિતિ જેટલું થશે. તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની કેટલી બાજુ છે? તો કે 4. તો 4 ગુણ્યા એ 4 બાજુ જે છે એની લંબાઈ કેટલી છે? તો કે 10 મીટર. એક આ બાજુ, આ બીજી, આ ત્રીજી અને ચોથી, એટલે 4 ચોરસની 4 બાજુ, એટલે 4 ગુણ્યા 4 બાજુની લંબાઈ, એટલે 10 ગુણ્યા 4 કેટલા મીટર આવશે? 40 મીટર. એનો મતલબ એવો થયો કે ખેડૂતે કાપેલું કુલ અંતર 40 મીટર થાય. હવે તમને એવું કહે છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એટલે કે 40 મીટર જેટલું અંતર કાપવા એણે એક પરિભ્રમણ પૂરું કર્યું, આખો ફરીને આ રીતે એક પરિભ્રમણ પૂરું કર્યું, મતલબ કે એણે 40 મીટર જેટલું અંતર કાપ્યું.
એટલે આના પરથી એવું કહેવાશે કે ખેડૂતને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એટલે કે 40 મીટર જેટલું અંતર કાપવા માટે તમને અહીંયા આપી દીધું છે કે 40 સેકન્ડ જેટલો સમય લાગે છે. કેટલું? ખેડૂતે એક પરિભ્રમણ પૂર્ણ કરવા એટલે કે 40 મીટર જેટલું અંતર કાપવા માટે એને 40 સેકન્ડ જેટલો સમય લાગે. તો આપણે કેટલું 2 મિનિટ અને 20 સેકન્ડમાં 140 સેકન્ડ 2 મિનિટ અને 20 સેકન્ડ તો 1 મિનિટની 60 સેકન્ડ તો 2 મિનિટની 120 પ્લસ બીજી 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં ખેડૂતે કાપેલું અંતર કેટલું થશે? તો 140 મીટર થશે. કારણ કે અહીંયા તમને શું કીધું છે? 40 મીટર અંતર કાપવા માટે જો 40 સેકન્ડ જેટલો સમયગાળો લાગે, અથવા તો એમ કહી શકાય કે 40 સેકન્ડમાં એ 40 મીટર જેટલું અંતર કાપે તો 140 સેકન્ડમાં કેટલું? તો કે 140 મીટર જેટલું અંતર કાપે. એટલે એક પરિભ્રમણ માટે 1 પરિભ્રમણ બરાબર 40 મીટર. તો 140 મીટર બરાબર કેટલા પરિભ્રમણ થાય? એટલે 140ને તમારે 40 વડે ભાગી નાખવાના એટલે 3.5 પરિભ્રમણ જેટલો સમય થાય. બરાબર. હવે અહીંયા તમને એમ કહે છે કે તમે અહીંયા જોઈ શકો છો, જુઓ કે 3.5 પરિભ્રમણ, તો એ શબ્દ તમારા માટે અટપટો છે. 3.5 તો 3 તો ખબર પડે કે એને 3 પરિભ્રમણ પૂરા કર્યા, પણ પાછું આ 0.5 પાછળ આવે મતલબ કે અડધો પરિભ્રમણ એટલે તો કે 0.5 ઇન્ટુ કેટલા કિલોમીટર? તો કે 40 મીટર. તો અડધો પરિભ્રમણ એટલે એણે 20 મીટર જેટલું અંતર કાપ્યું હોય, અડધું એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અડધું. એટલે હવે તમે અહીંયા જોશો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ છે અને ખેડૂતનું અંતિમ સ્થાન સી છે. ફરીથી જુઓ તમે, અહીંયા હું તમને આ વસ્તુ બતાવું છું. તમે આકૃતિમાં જોશો તો ખેડૂતે 3.5 પરિભ્રમણ પૂર્ણ કર્યા, મતલબ કે આ એક પરિભ્રમણ એનું આ પ્રારંભિક સ્થાન એ છે, ત્યાંથી પાછું આ બીજું પરિભ્રમણ અને પાછું આ ત્રીજું પરિભ્રમણ અને પાછું 3 પરિભ્રમણ તો ખરા, બીજું અડધું પરિભ્રમણ 3.5 છે એટલે અહીંયાથી ગતિ કરીને પાછો સી પર આવ્યો. એટલે એનું પ્રારંભિક સ્થાન એ અને અંતિમ સ્થાન સી. તો ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો કે ખેડૂતે, તમે અહીં આકૃતિમાં જોશો તો ખેડૂતનું આ પ્રારંભિક સ્થાન થયું અને આ અંતિમ સ્થાન થયું, મતલબ કે ખેડૂતે આટલું સ્થાનાંતર કર્યું હશે. તો એ સ્થાનાંતર એસી જેટલું એણે સ્થાનાંતર કર્યું હશે. તો આપણી પાસે આ જે સ્થાનાંતર છે એ આપણે શોધીએ તો આપણને, તમે જોશો તો આ પ્રકારની આકૃતિ છે, એમાં એણે આટલું સ્થાનાંતર કર્યું છે, એસી જેટલું સ્થાનાંતર કર્યું છે. તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ જે છે એબીસી, એ બી સી અને આ ડી છે. ચાલો, તો કાટકોણ ત્રિકોણ તમે જોશો તો આ એબીસી, તો એના પરથી આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય તમને ખબર હોય તો કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગનો સરવાળો એટલે એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ, એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. હવે એબી કેટલા કિલોમીટર છે? તો તમને આકૃતિમાં ખબર છે 10 કિલોમીટર, એટલે 10નો વર્ગ પ્લસ બીસી પણ 10નો વર્ગ એટલે 10નો વર્ગ 100 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 200. બરાબર. તો એસીનો વર્ગ બરાબર 200. તો અહીંયાથી તમારે વર્ગ કાઢી નાખવો હોય તો તમારે 200ને વર્ગમૂળમાં લખવા પડે. તો 200ને તમે વર્ગમૂળમાં લખ્યા તો 200 એટલે 100 ગુણ્યા 2. હવે 100 જે છે એ કોનું વર્ગમૂળ થશે? તો કે 10નું. અને આ જે 2 છે એનું કોઈ વર્ગમૂળ નહીં આવે એટલે વર્ગમૂળમાં 2 એમના એમ રહેવા દેવાના અને 100 જે છે એ 10નો વર્ગ કહેવાય. એટલે વર્ગમૂળમાં જો 100 હોય તો એનો આન્સર શું આવશે? તો કે 10.
એટલે આના પરથી ફરી એકવાર તમને જો સમજાવી દઉં તો ખેડૂત પહેલાં તો અહીંયા તમને આપ્યું છે કે એના ખેતર જે છે ચોરસ એની પ્રત્યેક બાજુઓની લંબાઈ 10-10 મીટર છે, જે આકૃતિમાં જોઈ શકો છો. હવે એ ખેડૂત ચાલી અને એક આખું પરિભ્રમણ પૂરું કરે છે. તો એ અહીંયાથી અહીંયા સુધીનું પરિભ્રમણ પૂરું કરે, મતલબ એવો થયો કે એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે, તો કે ચોરસની 4 બાજુ છે, 4 × 10 એટલે કે 40 મીટર જેટલું. હવે તમને કહે છે કે એને એક પરિભ્રમણ પૂર્ણ કરવા 40 મીટર અંતર કાપવા માટે લાગતો સમય જો 40 સેકન્ડ હોય, અહીંયા તમને આપી દીધો છે, તો આપણને શું કીધું છે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ. તો 2 મિનિટ અને 20 સેકન્ડ, તો 2 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ 1 મિનિટની, તો 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ બીજી 20 એટલે 140 સેકન્ડમાં ખેડૂતે કેટલું અંતર કાપ્યું હશે, તો કે 140 મીટર. જો 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે તો 140 સેકન્ડમાં 140 મીટર જેટલું અંતર કાપશે. હવે તમને અહીંયા કહી દીધું છે કે 40 મીટર બરાબર એણે એક પરિભ્રમણ પૂરું કર્યું હોય, તો 140 મીટર જેટલું એ અંતર કાપે આટલી સેકન્ડમાં, તો એણે કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે, તો 140 / 40 એટલે આવશે 3.5 પરિભ્રમણ. 3.5 પરિભ્રમણ એટલે એક પરિભ્રમણ, બીજું પરિભ્રમણ, ત્રીજું પરિભ્રમણ અને ચોથું અડધું. બરાબર. પછી એના પરથી તમને ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું, તો મેં તમને કહ્યું એમ એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન, એના પરથી આપણે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો જે પ્રમેય છે એના સૂત્ર પરથી આપણે ખેડૂતે કરેલું સ્થાનાંતર પણ અહીંયા મેળવી શકીએ. હવે એના પછી તમને એક નવો ક્વેશ્ચન આપ્યો છે કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં કે તેનું મૂલ્ય પદાર્થે કાપેલા અંતર કરતાં વધુ હોય, તો કે એમાં તમને જે આ પહેલું વિધાન આપ્યું છે ને એ વિધાન ખોટું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ પણ શકે. આ સિવાય બીજું કે તેનું મૂલ્ય કાપેલા અંતર કરતાં હંમેશા વધુ હોય, આ વસ્તુ પણ ખોટું છે. સ્થાનાંતરનું મૂલ્ય કાપેલા અંતર જેટલું પણ હોઈ શકે અથવા એનાથી ઓછું હોઈ શકે, ક્યારે પણ વધુ હોઈ શકે નહીં. એટલે આ બંને સ્થાનાંતર માટે કયું સાચું છે, તો કે બંને ખોટા છે. હવે એના પછી એક નવો ટોપિક સમજીએ, એ છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. સૌથી પહેલાં નિયમિત ગતિ કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થ કેવો, તો કે ગતિમાન. કોઈ પણ ગતિમાન પદાર્થ અથવા ગતિ કરતો પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય ને, તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. એનું એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે મારી પાસે એક પદાર્થ છે, સુરેખ એટલે કે સીધા રસ્તા પર ગતિ કરે છે. હવે એ પદાર્થ પહેલી સેકન્ડમાં 10 મીટર જેટલું અંતર કાપે છે, ત્યારબાદ પછીની સેકન્ડમાં પણ 10 મીટર જેટલું અંતર કાપે, એના પછીની ત્રીજી સેકન્ડમાં પણ 10 મીટર અને ચોથી સેકન્ડમાં પણ 10 મીટર અંતર કાપે છે. મતલબ કે પ્રત્યેક સેકન્ડે એ એક સરખું અંતર કાપે છે. એટલે પદાર્થ એક સરખા સમયગાળામાં જો એક સરખું અંતર કાપે તો એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. એટલે અહીંયા તમને આપ્યું છે, જુઓ કે પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. હવે અનિયમિત ગતિ કોને કહેવાય? તો અહીંયા તમને આપ્યું છે, જુઓ, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો એના માટે અનિયમિત ગતિ કરતા પદાર્થના ઉદાહરણો કયા આવશે? તો કે ભરચક રસ્તો હોય એકદમ ટ્રાફિકવાળો, અને ત્યાં જો કાર ગતિ કરતી હોય તો જો રસ્તામાં ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી કરવી પડશે. પાછો રસ્તો ખુલ્લો થશે એટલે કારની ઝડપ પાછી વધશે. પાછું જો ટ્રાફિક સિગ્નલ આવશે એટલે કાર ત્યાં ધીમી થઈને થોભી જશે. એટલે કાર એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી. ક્યારેક એની સ્પીડ વધી જાય, ક્યારેક ઘટી જાય, એટલે એની ગતિ કેવી કહેવાશે? અનિયમિત ગતિ. પછી બગીચામાં કોઈ માણસ દોડતો હોય ને તો એની ગતિ. બગીચામાં માણસ દોડે, ક્યારેક સ્પીડમાં દોડે, થોડો ધીમો થઈ જાય, પાછો સ્પીડમાં દોડે, એટલે એની ગતિ પણ કેવી કહેવાશે? અનિયમિત.
એટલે તમને કોઈ પૂછે કે અનિયમિત ગતિ એટલે શું, તો કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. હવે એક નવો ટૉપિક સમજીએ, એ છે ગતિના દરનું માપન. તો ગતિનો દર એ આપણને પદાર્થની ઝડપ આપે. શું આપે? ગતિના દરનું માપન એટલે કે ઝડપ વિશે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો તમને અહીંયા કીધું છે, જુઓ ક્વેશ્ચન આપ્યો છે કે ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, અથવા તો ઝડપ એટલે શું. આપણે ગતિના દરનું માપન એ શબ્દ સમજીએ છીએ તો એની અંદર આપણે ઝડપ વિશે સમજવાનું છે. તો અહીંયા તમને કહે છે કે ઘણીવાર જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લેતા હોય છે. બરાબર, જુદા જુદા પદાર્થો હોય, બંને એક જ સરખું અંતર કાપવાનું છે. ધારો કે મારી પાસે એક કાર હોય અને એક ટ્રક હોય. આ કાર અને ટ્રક બંને એક જ સરખું 20-20 કિલોમીટર અંતર કાપવાનું હોય તો પણ એ લોકો એવું બની શકે કે એ લોકો જુદો જુદો સમય લેતા હોય. તો તેમાંના કેટલાક પદાર્થો એટલા માટે જુદો જુદો સમય લે કારણ કે ધારો કે આપણે કાર અને ધારો કે રિક્ષાનું ઉદાહરણ લઈએ, બંને એક જ સરખું અંતર કાપવાનું છે છતાં પણ એ લોકોએ જુદો જુદો સમય કેમ લીધો? કારણ કે કેટલાક ઝડપથી ગતિ કરતા હોય જ્યારે અમુક ધીમેથી ગતિ કરતા હોય. એટલે જે ધીમેથી ગતિ કરે એ સમય વધારે લેશે અને જે સ્પીડમાં ગતિ કરશે એ થોડો સમય ઓછો લેશે. એટલે આ જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જે જુદો જુદો સમય લે છે ને, એના માટે એટલા માટે કારણ કે એ લોકો જુદા જુદા ઝડપથી ગતિ કરતા હોય છે. અમુક ઝડપથી તો અમુક ધીમેથી ગતિ કરે. એટલા માટે આપણે એવું કહી શકીએ તો કે અમુક પદાર્થની ઝડપ વધારે હશે તો કે અમુક થોડા ઓછી ઝડપે ગતિ કરતા હોય. એટલા માટે આપણે આ ઝડપ નામની ભૌતિક રાશિને સમજવાની છે. તો અહીંયા તમને આપ્યું છે, જુઓ કે ગતિનો દર. આપણો ટૉપિક શું છે? ગતિનો દર. તો ગતિનો દર એટલે શું? તો કે ગતિની ત્વરા. ત્વરા એટલે એક પ્રકારની ઝડપ. તો ગતિનો દર એટલે પદાર્થની ગતિની ત્વરા. ત્વરા એટલે કે ઝડપ. જુદા જુદા પદાર્થોની ઝડપ કેવી હોય? તો કે જુદી જુદી હોય છે. તો કેટલીક વખત જુદા જુદા પદાર્થોની જે ગતિની ત્વરા અમુક વાર સમાન પણ હોય, પણ અમુક પદાર્થો એવા હોય કે જેમની ગતિની ત્વરા એટલે કે ઝડપ એ જુદી જુદી હોય છે. ગતિનો દર માપવાની પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ મુજબ અહીંયા તમે જોશો, ગતિનો દર જેને આપણે ગતિની ઝડપ કહીએ છીએ, ગતિની ત્વરા કહીએ છીએ, એ માપવાની પદ્ધતિ જે છે એ પૈકીની એક પદ્ધતિ એ મુજબ પદાર્થની ગતિનો દર એટલે કે એ પદાર્થે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એ શોધીને આપણે નક્કી કરી શકીએ અને એને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ગતિનો દર એટલે કે પદાર્થની ગતિની ત્વરા, એની ઝડપ. પદાર્થે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એના આધારે આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. એટલે એના પરથી તમને ઝડપની વ્યાખ્યા અહીંયા આપી છે કે પદાર્થની ઝડપ કોને કહેવાય? તો કે ગતિમાન પદાર્થે ચોક્કસ સમયગાળો, એકમ સમયગાળો એટલે 1 સેકન્ડ હોય, 1 મિનિટ હોય, 1 કલાક હોય. એટલે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. અહીંયાથી તમને વ્યાખ્યા પૂછી શકે પદાર્થની ઝડપ એટલે શું? ઝડપ આપણે શા માટે આપણે ઝડપ નામની જે ભૌતિક રાશિ છે સમજવી પડી? તો કે જુદા જુદા પદાર્થો અમુક વાર એવું બને છે કે એક જ સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લે છે. કેમ? તો કે અમુક પદાર્થોની ગતિની ત્વરા એટલે કે ગતિની ઝડપ થોડી વધુ હોય જ્યારે અમુકની ઓછી હોય. એટલે તમને અહીંયા કીધું કે પદાર્થની કોઈ પણ ગતિમાન પદાર્થે એક સરખા સમયગાળામાં અથવા એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો હવે તમને અહીંયા કહે છે કે નવો ક્વેશ્ચન કે ઝડપનું સૂત્ર લખો અને તેનો SI એકમ લખો અને પછી આપણે એવું નક્કી કરવાનું છે કે ઝડપ એ સદિશ રાશિ છે કે અદિશ. તો એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સદિશ રાશિ એટલે
તો કે જેને દર્શાવવા માટે મૂલ્યની સાથે દિશાની પણ જરૂર હોય ને એ સદિશ રાશિ, અને જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર હોય ને એ અદિશ રાશિ. આ વસ્તુ મેં તમને લેક્ચરમાં સમજાવી દીધું છે. આપણે અંતરને અદિશ રાશિ કહીએ છીએ કારણ કે આપણે અંતરને દર્શાવવા માટે ખાલી મૂલ્ય જ દર્શાવીએ કે આટલા કિલોમીટર અંતર કાપ્યું, 10 કિલોમીટર કે 20 કિલોમીટર, કઈ દિશામાં અંતર કાપ્યું એ મહત્ત્વનું નથી. એટલે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્ય જરૂરી છે એ અદિશ રાશિ, અને મૂલ્યની સાથે સાથે દિશા પણ જરૂરી છે એ સદિશ રાશિ. તો તમને શું કીધું કે ઝડપનું સૂત્ર લખી અને એનો એકમ લખી અને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ એ નક્કી કરો. તો ઝડપનું સૂત્ર છે, જુઓ, ઝડપ એટલે વી એટલે વેલોસિટી. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ પદાર્થે કાપેલું અંતર છેદમાં એ અંતર કાપવા માટે લાગતો સમય. પદાર્થનું અંતરને s વડે દર્શાવ્યું છે અને એનો સમય છેદમાં t વડે દર્શાવ્યો છે. પછી અહીંયા તમને કીધું છે, જુઓ, કે આપણે ઝડપનો એકમ નક્કી કરવો છે. તો આપણી પાસે અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ. તો ઝડપનો એકમ શું થશે? તો કે ઝડપનો એકમ, અંતરનો એકમ ઉપર લખો મીટર અને સમયનો એકમ નીચે લખો સેકન્ડ. તો ઝડપનો SI એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ સિવાય ઝડપના અન્ય એકમોમાં કિલોમીટર પર કલાક પણ આવે, સેન્ટીમીટર પર સેકન્ડ પણ આવે. આ બધા એકમો પણ ઝડપના એકમો છે. અને મેં તમને કહ્યું એમ કે ઝડપને શોધવા માટે તેનું મૂલ્ય શોધવું જરૂરી છે કે આ પદાર્થની ઝડપ કેટલી છે. એને દર્શાવવા દિશાની જરૂર ન હોવાથી ઝડપ અદિશ રાશિ છે. હવે એના પછી તમે જોશો ને તો એક નવો ટૉપિક છે, એ છે આપણે ઝડપ જોઈ લીધી કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય. તો હવે તમને આપ્યું છે સરેરાશ ઝડપ એટલે શું. તો સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિને આપણે શા માટે વ્યાખ્યાયિત કરીએ છીએ, શા માટે આપણે સમજવાની છે આ સરેરાશ ઝડપ? તો તમને અહીંયા કીધું છે, જુઓ, કે વ્યવહારમાં મોટાભાગના ગતિમાન પદાર્થો હોય ને એ અનિયમિત ગતિ કરતા હોય. એ લોકો જુદા જુદા સમયગાળામાં વાહનોની ઝડપમાં વધઘટ થતી હોય. ક્યારેક જુદા જુદા સમયે ઝડપ વધે તો ક્યારેક ઘટે. આવા સંજોગોમાં આપણે વાહનની ગતિ, એનો દર જાણવો હોય તો એના માટે આપણે પદાર્થની સરેરાશ ઝડપ એ વસ્તુ સમજવી જરૂરી બને. એટલે અહીંયા તમને કોઈ પૂછે કે સરેરાશ ઝડપ એ આપણે શા માટે સમજવી પડે, તો કે એટલા માટે સમજવાની જરૂર છે કે વ્યવહારમાં જુદા જુદા પદાર્થો જે અનિયમિત ગતિ કરતા હોય છે, તો જુદા જુદા સમયે કેમ એ લોકો અનિયમિત ગતિ કરે? તો કે જુદા જુદા સમયે એ લોકોના વાહનોની ઝડપમાં વધઘટ થાય. આવા સંજોગોમાં વાહનની ગતિનો દર એટલે કે વાહનની ગતિ જે છે એની ત્વરા જુદા જુદા સમયે જુદી જુદી હોય. એટલા માટે આપણે પદાર્થની સરેરાશ ઝડપ શોધવી પડે. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક મોટર કાર વડોદરાથી સવારે 8 વાગે ઉપડી અને તે દિવસે 10 વાગે એ અમદાવાદ પહોંચે છે. વડોદરાથી ક્યાં પહોંચે છે? અમદાવાદ. અને અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. તો એવું કહી શકાય કે મોટર કારે 8 વાગે ગતિ કરવાની શરૂ કરીને 10 વાગે અમદાવાદ પહોંચી. મતલબ કે 8 વાગે અહીંયાથી ઉપડીને 10 વાગે ત્યાં પહોંચે, મતલબ 2 કલાકમાં 100 કિલોમીટર જેટલું એણે અંતર કાપ્યું. હવે મોટર કાર જે છે એમાં સ્પીડોમીટર લાગેલું હોય. એના વડે જુદા જુદા સમયે એની ઝડપ જુદી જુદી માલુમ પડે. કારણ કે અમુકવાર મોટર કાર સ્પીડમાં જાય, અમુકવાર ધીમી જાય, કોઈ એકદમ ખુલ્લો રસ્તો આવે તો પાછી સ્પીડમાં જાય. એટલે આવી પરિસ્થિતિમાં આપણે મોટર કારની ઝડપ નહીં પણ મોટર કારની સરેરાશ ઝડપ શોધવાની. શા માટે એની સરેરાશ ઝડપ શોધવાની? તો કે મોટર કારે વડોદરાથી અમદાવાદ જઈ અને 100 કિલોમીટર જેટલું અંતર તો કાપ્યું, પણ ક્યારેક એની ઝડપ વધી ગઈ, ક્યારેક રસ્તો ખુલ્લો આવ્યો તો ઝડપ વધી, જ્યારે ક્યારેક ટ્રાફિકના કારણે ઘટી ગઈ. તો મોટર કારે જુદા જુદા સમયે એની જુદી જુદી ઝડપ આપણને સ્પીડોમીટરમાં જોવા મળી. એટલે આપણે પદાર્થની સાદી ઝડપ નહીં પણ આપણે પદાર્થની શું શોધવી પડે? તો કે સરેરાશ ઝડપ. હવે તમે અહીંયા એના પરથી તમને ક્વેશ્ચન આપ્યો છે કે પદાર્થની સરેરાશ ઝડપ એટલે શું, તેનું સૂત્ર લખો
અને એનો એસઆઈ એકમ લખો. તો અહીંયા તમે વ્યાખ્યા જોશો તો પદાર્થની સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. આ બંનેના ગુણોત્તરને પદાર્થની સરેરાશ ઝડપ કહે છે. અહીંયા તમને સરેરાશ ઝડપનું જે સૂત્ર આપ્યું છે ને એના પરથી જ વ્યાખ્યા આપણે લખી શકીએ કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, આ બંનેનો ગુણોત્તર એને સરેરાશ ઝડપ કહે છે. અને ઝડપને આપણે વી વડે દર્શાવીએ ને તો સરેરાશ ઝડપને વીની બાજુમાં એવી વડે દર્શાવાય. એવી એટલે કે એવરેજ, એવરેજ એટલે કે સરેરાશ. અને સરેરાશ ઝડપનો એસઆઈ એકમ પણ ઝડપ જેવો જ છે, મીટર પ્રતિ સેકન્ડ. અને સરેરાશ ઝડપ કેવી રાશિ છે? તો કે ઝડપ એ અદિશ રાશિ, તો સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ. કેમ? તો કે એને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે કે આ પદાર્થની ઝડપ કેટલી છે, તો કે આટલા કિલોમીટર પર કલાક. પણ એ દર્શાવવા માટે સરેરાશ ઝડપ એ દર્શાવવા માટે દિશાની બિલકુલ જરૂર હોતી નથી. એટલે સરેરાશ ઝડપ જોઈ લીધી કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, એને આપણે પદાર્થ જે છે એની સરેરાશ ઝડપ કહીએ છીએ. હવે એના પછી નિયમિત ઝડપ કોને કહેવાય એના વિશે સમજીએ. તો નિયમિત ઝડપની અંદર તમને કહે છે કે જો ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય ને તો આપણને પદાર્થની નિયમિત ઝડપ મળે. અને નિયમિત ગતિ કરતા પદાર્થો હંમેશા એ લોકોની ઝડપ અચળ હોય. અચળ એટલે એક સરખી જળવાયેલી, એ બદલાતી નથી. એટલે નિયમિત ઝડપ એટલે કે કોઈ પણ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે. એની ઝડપ નિયમિત છે અને એની ઝડપ એ ક્યારે પણ બદલાતી નથી, અચળ રહે છે. અને આપણે સરેરાશ ઝડપની શું વ્યાખ્યા જોઈ? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, એને આપણે પદાર્થની સરેરાશ ઝડપ કહીએ. અને પદાર્થની ઝડપ કોને કહેવાય? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે પદાર્થની ઝડપ કહીએ છીએ. એટલે આજના લેક્ચરમાં આપણે ઝડપ કોને કહેવાય, સરેરાશ ઝડપ કોને કહેવાય અને નિયમિત ઝડપ કોને કહેવાય, અને સાથે સાથે નિયમિત અને અનિયમિત ગતિ કોને કહેવાય એના વિશે સમજૂતી મેળવી. હવે પછીનો ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.